હલો સ્ટુડન્ટ્સ, એફવાય બીકોમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે શાખાના હિસાબોનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ યર બીકોમ ડિસેમ્બર 2022 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો જો તમારી સ્ક્રીન ઉપર એક કંપનીના ચોપડામાં તારીખ 31/3/22ના રોજ પૂરા થતા વર્ષનું તેની શાખાનું ખાતું નીચે મુજબ હતું. તેના પરથી શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. બરાબર. તો અહીંયા પ્રશ્ન એવો છે કે શાખાનું ખાતું આપણને આપી દીધું છે. બરાબર. શાખા ખાતામાં ઉધાર અને જમા બાજુ જે વિગતો આવે એની બધી માહિતી આપી દીધી છે. આના ઉપરથી આપણે શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જવાબના ભાગરૂપે તૈયાર કરવાનું છે. બરાબર. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર આ રીતે આપણે શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરીશું અને પેટા રોકડ ખાતું પણ આપણે વધારાની માહિતી તરીકે બનાવવું પડશે. તો જુઓ, શાખા ખાતામાં સૌપ્રથમ બાકી આગળ લાવીએ એટલે શરૂઆતની બાકી આપી છે, એમાં સ્ટોક છે 2 લાખ રૂપિયા. આ સ્ટોક એ શરૂઆતનો સ્ટોક કહેવાય અને શરૂઆતનો સ્ટોક હંમેશા વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું શરૂઆતનો સ્ટોક અને એની રકમ લખી દઈશું 2 લાખ રૂપિયા. ત્યારબાદ રોકડ, તો રોકડ ખાતું આપણે બનાવ્યું નથી. પેટા રોકડ ખાતું આપણે બનાવ્યું છે. તો પેટા રોકડ ખાતામાં ઉધાર બાજુ શરૂઆતની બાકી લખીશું, પેટા રોકડની બાકી આગળ લાવ્યા તરીકે 500 રૂપિયા. બરાબર. એ જ રીતે હવે આખરની બાકી જે છે એ જમા બાજુ આપી છે. જુઓ, બાકી આગળ લઈ ગયા તો પેટા રોકડની જે છે બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા આપી છે? 300 રૂપિયા. તો પેટા રોકડ ખાતામાં જમા બાજુ બાકી આગળ લઈ ગયા 300 રૂપિયા લખી દઈશું. બરાબર. એ જ રીતે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ લખ્યો, તો આખરનો સ્ટોક જે છે વેપાર ખાતાની જમા બાજુ લખીશું. તો જુઓ, બાકી આગળ લઈ ગયા તરીકે સ્ટોક આપ્યો છે 1,52,000 રૂપિયા. બરાબર. તો 1,52,000 રૂપિયા આખરનો સ્ટોક છે, એટલે વેપાર ખાતાની જમા બાજુ લખીશું. ચાલો, ત્યારબાદ ઉધાર બાજુની વિગતો આપણે લેતા જઈએ વારાફરતી. તો શાખાને મોકલેલ માલ છે 12 લાખ રૂપિયા, તો એ પણ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. શાખાને મોકલેલ માલ 12 લાખ અંદરની કોલમમાં એટલા માટે લખ્યું કારણ કે શાખાએ જો કોઈ માલ પાછો મોકલ્યો હશે તો આની અંદરથી બાદ કરીને લખવાનું હોય છે. તો એ જમા બાજુ હોય છે. જુઓ, પહેલી જ લાઇનમાં લખ્યું છે શાખાએ પરત કરેલ માલ 1 લાખ, એટલે આમાંથી 1 લાખ રૂપિયાનો માલ શાખાએ રિટર્ન કર્યો છે, પાછો મોકલ્યો છે, માઇનસ પરત કરેલ માલ, એટલે કે શાખાએ આટલો માલ પાછો મોકલી આપ્યો 12 લાખમાંથી 1 લાખ, એટલે 11 લાખ રૂપિયા જ આપણે બહાર લખવા પડશે. બરાબર. ચાલો, ત્યારબાદ આગળ જઈશું. રોકડ ખાતે પેટા રોકડ 800 રૂપિયા, એટલે કે મુખ્ય ઓફિસે શાખાને 800 રૂપિયા પેટા રોકડ મોકલી છે. તો શાખાને નાણાં મળે છે. બરાબર. એટલે પેટા રોકડ ખાતામાં ઉધાર બાજુ 800 રૂપિયા લખીશું. મુખ્ય ઓફિસેથી મળેલ 800 રૂપિયા. ચાલો, ત્યારબાદ આગળ જઈશું. તો રોકડ ખાતે એટલે કે ખર્ચા. બરાબર. શાખા ખાતામાં ઉધાર બાજુ જે ખર્ચાઓ લખ્યા હોય છે એ શાના હોય છે? શાખા માટે મુખ્ય ઓફિસે જે ખર્ચા ચૂકવેલા એ છે. બરાબર. તો શાખાના વેપાર અને નફા નુકસાન ખાતામાં આ ખર્ચાઓની નોંધ કરવાની હોય છે. બરાબર. તો સૌપ્રથમ છે મજૂરી. મજૂરી એ વેપાર ખાતામાં નોંધાતો ખર્ચ છે, એટલે વેપાર ખાતામાં લખીશું મજૂરી 2000 રૂપિયા. બરાબર. ત્યારબાદ પગાર. પગાર જનરલી નફા નુકસાન ખાતામાં નોંધાતો ખર્ચ છે, નાણાકીય ખર્ચ છે 30,000 રૂપિયા. બરાબર. તો પગાર આપણે લખીશું 30,000. તો પગાર પછી ભાડું છે 15,000 રૂપિયા, તો ભાડું પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું 15,000. ત્યારબાદ જાહેરાત ખર્ચ એ પણ નફા નુકસાન ખાતામાં નોંધાતો ખર્ચ છે 7,000 રૂપિયા. બરાબર. તો 4 ખર્ચાની નોંધ થઈ ગઈ. મજૂરી જે છે તે વેપાર ખાતામાં નોંધાતો ખર્ચ છે, પગાર, ભાડું અને જાહેરાત એ નફા નુકસાન ખાતામાં નોંધાતો ખર્ચ છે. બરાબર. ચાલો, ત્યારબાદ નફો જે છે આપણે નફા નુકસાન ખાતાનું પરિણામ શોધીશું. બરાબર. એટલે આ નફાને આપણે ધ્યાનમાં લેવાનો નથી. ત્યારબાદ પરચુરણ આવક આપી છે 8,000 રૂપિયા. આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું
ત્યારબાદ રોકડ ખાતે વેચાણ, એટલે કે આ રોકડ વેચાણ છે, 15 લાખ રૂપિયા રોકડ વેચાણ છે, બરાબર. તો વેચાણ હંમેશા વેપાર ખાતાની જમા બાજુ આવશે. વેચાણ, પ્રશ્નમાં ઉધાર વેચાણની માહિતી આપી નથી, ફક્ત રોકડ વેચાણની જ માહિતી આપી છે, એટલે સીધું રોકડ વેચાણ જે છે 15 લાખ રૂપિયા આપણે બહાર લખી દઈશું. ચાલો, ત્યારબાદ બાકી આગળ લઈ ગયા, છેવટની બધી બાકીઓ આપી છે. હવે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં ફર્નિચરની બાકી 30,000 રૂપિયા આપી છે, એટલે કે વર્ષની શરૂઆતમાં આપણી પાસે 30,000 રૂપિયાનું ફર્નિચર હતું, જ્યારે વર્ષના અંતે ફર્નિચરની બાકી ફક્ત 25,000 છે, બરાબર. એનો અર્થ કે ફર્નિચરની કિંમતમાં 5,000 રૂપિયા ઘટાડો થયો છે, એટલે કે ઘસારો લાગ્યો છે, જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે, ફર્નિચરનો ઘસારો. બરાબર, આ 30,000 અને 25,000 બેનો ડિફરન્સ. ચાલો, ત્યારબાદ આપણે જે પેટા રોકડ ખાતું બનાવ્યું છે એ આપણે ક્લોઝ કરીએ, એટલે વર્ષ દરમિયાન કેટલો પરચુરણ ખર્ચ થયો એ મળશે. તો ઉધાર બાજુનો સરવાળો 1,300 રૂપિયા થાય છે, બરાબર. એ જ સરવાળો આપણે જમા બાજુ લખી દઈએ 1,300 રૂપિયા, અને એમાંથી બાકી આગળ લઈ ગયાની 300 રૂપિયાની રકમ બાદ કરીએ તો ડિફરન્સ અમાઉન્ટ આવે છે 1,000 રૂપિયા, બરાબર. તો આ 1,000 રૂપિયા જે છે આખા વર્ષ દરમિયાન કરેલ પરચુરણ ખર્ચની રકમ હશે, એટલે કે વર્ષ દરમિયાન આપણે 1,000 રૂપિયાના ખર્ચા ચૂકવેલા છે, બરાબર. તો આ 1,000 રૂપિયા જે ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવો પડશે. પરચુરણ ખર્ચ 1,000 રૂપિયા, બરાબર. તો બધી એન્ટ્રીઓ આપણે કરી ચૂક્યા છે. હવે ખાતા બંધ કરવાનો સમય આવી ગયો છે. પેટા રોકડ ખાતું ઓલરેડી આપણે બંધ કરી ચૂક્યા છે. હવે સૌપ્રથમ વેપાર ખાતું બંધ કરીએ અને ત્યારબાદ નફા નુકસાન ખાતું અંતે બંધ કરીએ. તો વેપાર ખાતામાં જમા બાજુનો જે સરવાળો થાય છે એ 16,52,000 રૂપિયા થાય છે, બરાબર. એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ 16,52,000, અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો માઇનસ કરીએ તો જે ડિફરન્સ અમાઉન્ટ આવે છે એ 3,50,000 રૂપિયા આવે છે, અને વેપાર ખાતામાં ઉધાર બાજુ રકમનો તફાવત આવે છે, એટલે એ કાચો નફો હશે, બરાબર. એટલે વર્ષ દરમિયાન 3,50,000 રૂપિયાનો કાચો નફો થયો છે. વેપાર ખાતાનું પરિણામ નફા નુકસાન ખાતામાં લઈ જવાનું હોય છે, એટલે આ જે કાચો નફો છે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું 3,50,000 રૂપિયા. ચાલો, હવે નફા નુકસાન ખાતું બંધ કરીશું. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે લાગે છે, તો જમા બાજુનો સરવાળો કરીએ તો 3,58,000 રૂપિયા થાય છે, બરાબર. એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખી દઈશું 3,58,000 રૂપિયા, અને એમાંથી ઉધાર બાજુની જે બધી રકમો છે એ આપણે માઇનસ કરીએ તો તફાવતની રકમ 3 લાખ રૂપિયા નીકળે છે, બરાબર. આ 3 લાખ રૂપિયા જે છે એ ચોખ્ખો નફો હશે, બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.